એ જ હિમાલયે જ્યારે કન્યાદાન કરીને પાછું શિવને એ જ પ્રશ્ન, પહેલો તર્ક પ્રશ્ન કર્યો અને એક બીજો પ્રશ્ન જન્મની અંદર એ જિજ્ઞાસાથી પ્રશ્ન કરે છે કે રામ કોણ હતા. ત્યારે એ કથા બે જન્મ લાગે ને ત્યારે આપણને સમજણ પડે છે. આપણે તો આવી કથા તો બાપુને અમારી કેટલી સાંભળી છે, પણ ભગવાને બે કાન એવી સેન્ટરમાં લગાવ્યા ને અહીંથી સાંભળો ને આમથી નીકળી જાય. એને જ ગ્રહણ કરવાની જરૂર છે. બાપુએ આગળ પણ કીધું કે એનું મંથન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ, જેથી એનું નામ શ્રાવણ માસ પડ્યું છે. અને શ્રાવણ માસ નિમિત્તે જો કથા હોય અને આપણે કથા વિશેનું શ્રવણ ન કરીએ, આપણા જીવનમાં કાંઈ પરિવર્તન ન થાય. એક ડૉક્ટરને ત્યાં બીમાર પડીને જાઓ અને બાટલા ચડાવે, ટીકડા આપે, ગોળી આપે, ઇન્જેક્શન આપે, બીજા દળ તમે તરત સારા થઈ જાય. એ કોર્સ કર્યો એટલે સારા થયા ને. તો પરમાત્માનું ચિંતન કરવાથી, પરમાત્માનું ભજન કરવાથી, પરમાત્માનું મનન કરવાથી આપણા શરીરમાં, આપણા વિચારોમાં કેમ ફરક ન આવે? અરે એક પથ્થર છે એ દેવમાં જાય અને એ મહાદેવ થઈ જાય, હનુમાન થઈ જાય, ભૈરવ થઈ જાય અને એને આપણે નમન કરતા હોઈએ છીએ. એ આપણી શ્રદ્ધાનું પ્રતીક છે, વિશ્વાસનું પ્રતીક છે. કુંભક ઋષિના આશ્રમમાં જઈને શિવ હિમાલય કૈલાસ છોડીને મૃત્યુલોકમાં આવીને કથા સાંભળે છે. કારણ કુંભક ઋષિ આવી કથાઓ ખૂબ આવે છે, પણ એ કથા ભવાનીના નથી બેઠી એટલે બે જન્મ લેવા પડ્યા છે. આપણે તો એક જ જન્મમાં કરવું છે. બાપુ તરફથી, આમના તરફથી, બાપુ સ્વામીજીના તરફથી, વક્તશ્રીની, આપણે બધા કથાને શ્રવણ કરી જીવનમાં પરિવર્તન કરવું. તમને કોઈ સાથે રાગ દ્વેષ હોય, કોઈ સાથે જલનશીલતા હોય, કોઈને નિંદા કરતા હોય, કોઈને આપણે ખરાબ ચિતરતા હોઈએ તો 3 આંગળી આપણી તરફ છે, આપણે એના કરતાં 3 ગણા ખરાબ છીએ. એ આપણે ભૂલી નહીં જવાનું. તમને કદાચ સમાજમાં એમ કહેશે નહીં, પણ સમાજ તમારી આમ નોંધ જરૂર લેશે કે આ વ્યક્તિ આ પ્રકારની છે. રામની નોંધ લીધી છે, રાવણની નોંધ લીધી છે, કંસની લીધી છે, તો તમે ને હું કોણ છું? સમય લાગે પણ સમયનું પરિણામ તો જરૂર આવે. જેમ દવાનો કોષ લઈ એમ આ એક કોષ છે, ભક્તિનો કોષ છે. અને પૂર્ણ પરમાત્માને જાણવા માટે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને છતાંય આપણે દેરાણીની, જેઠાણીની, સાસુની, વહુની, આશ્રમોની, ગુરુની, ધર્મની આવી અનેક વિચારધારાઓથી નિંદા કરતા હોય છે. અને આજે માની કથામાં રસ ઓછો હોય, પણ ઓલી ભાઈ તું કાલે કઈ સાડી પહેરીને આવેલી? હા, અરે આ ધ્યાન રાખવા માટે તમે આવો છો. તમે કાલે શું ખાધું? અરે આ બધી કથાઓમાં નથી આવતું. કથા તો તમારે વાગોળવાની છે. પરમાત્મા તરફ લઈ જવા માટે, જીવનનો થાક ઉતારવા માટેની આ કથા છે. અને હું ઘણાના જીવનમાં પરિવર્તન જોઉં છું. મને કહે છે કે બાપુ, પહેલાં બાળકો, હું પૂછું મમ્મી પપ્પાને પૈયા લાગે દીકરા? બોલે હા બાપુ. આવું જ્યારથી અહીં ખીચડી કઢી મારો છોકરો ખાય નહીં, જ્યારે ખીચડી કઢી ખાઈને ઘરે જાય અને બીજો રવિવાર આવે એટલે કે એટલે આશ્રમે જવું જ માંગે. આની પહેલાં જ મા અને બાળકો, માતા પિતા સંસ્કાર આપી શકે, કારણ કે એ સંસ્કારની જનિતા છે. ગર્ભના સંસ્કાર. આજે આપણે વિચાર કરી કે શિવાજી મહારાજને જીજાબાઈ, આવા અનેકના દાખલાઓ જુઓ તમે, જે શંકર ભગવાનને નહીં પણ પરમાત્માને, ધર્મને વરેલા છે. આપણે પણ આપણા જીવનમાં કંઈક કરવા માટે જીવનમાં સંકલ્પ કરવાની જરૂર છે. હરિચંદ્રે એક જ સંકલ્પ કર્યો કે મારે સત્ય બોલવું, ભગવાનને આવવું પડ્યું. શિબી રાજા એક સંકલ્પ કર્યો, મારે ત્યાંથી અતિથિ ભૂખ્યો ન જવો જોઈએ અને ભગવાન નારાયણને આવવું પડ્યું. શેઠ સગાળશાહે એક સાધુને જમાડીને જમવાનો સંકલ્પ કર્યો અને ભગવાન નારાયણને આવવું પડ્યું. આવા અનેક આપણા મહાપુરુષોના જીવનના ઇતિહાસ છે. અને આ એના માટે જ કથાઓ છે. એ તમને તાજું કરવા માટે અમારી પાસે બોલાવડે અને માધ્યમ બનાવે છે. એટલે આજે આ કથા દરમિયાનમાં કાંઈક જો પરિવર્તન આવશે, અમને ખબર પડશે. હા, અમે એવું નથી કહેતા કે તમે કમાવો એ બધું પૈસા અમને આપી દો, બધું દાન કરી દો અને તમે છૂટા થઈ જાઓ, અમે માયા ફસાઈ જઈએ. નહીં, એ બધું કરવા છતાં પરમાત્માની અંદર લઈ રહ્યો છું. અમારે કાલે એક દીકરી આવેલી, કૃષ્ણને શણગારીને, અમારા લાલાને, એની આંખમાં પ્રેમ અને જળજળિયાના આંસુ જોયા, હૃદયના ભાવ ઉઠતાના. બાપુ, મેં લાલાને કપડાં આપેલા, કહાં ગયા હો, કોણ લઈ ગયા? इतना सुंदर कपड़ा,
बोले तू बहुत कृष्ण से प्यार करती है। बोले हाँ, हम तो भोजन करो थाली के बाजू में भगवान को पहले भोग लगावे। पर मित्रों, ये नवदा भक्तिમાં પણ છે, એક ભક્તિ છે। મીરાબાઈએ પણ આ જ કરેલું, એને જમાડવો, ખવડાવવું, છુવડાવવું, નિંદ્રા કરાવવાની, શયન કરાવવાનું, સાથીએ રાખીને સૂઈ જવાનું। એક સમય એવો આવ્યો એ ભક્તિની પરાકાષ્ઠા ત્યાં પહોંચી ગઈ અને સ્વયં ભગવાન નારાયણ સાથે સમાઈ ગઈ મીરાબાઈ। કેમ ન મળે પરમાત્મા? વર્ષો પહેલાં મને મારા ગુરુ મહારાજ કહેતા કે નરસિંહ મહેતા મોટા જબર ભગત થઈ ગયા હતું જૂનાગઢમાં। એમાં શું થયું કે એને ભગવાન મળ્યા ને, તો કે એને મળ્યા તો કે મારે બાપુ ભગવાન મેળવવા છે। એટલે એને કીધું કે તારે કામ કરવું પડે। જેવી રીતે સમાજની વચ્ચે જેને નાતની બહાર કરી દીધેલા હરિજનને ત્યાં જમવા ગયા અને એને નાતની બહાર કરેલા, એના કુટુંબ પરિવાર ભાઈઓએ ખૂબ એમને કષ્ટ આપ્યું અને જ્યારે જીવનમાં કષ્ટ આવે ને ત્યારે પરમાત્માને આર્ત હૃદયથી પ્રાર્થના કરતા હોય અને એમને ભગવાન કૃષ્ણને યાદ કરે છે। દીકરીને મેં કાલે જોઈ, બહુ ભાવુકથી, અને એ જ ભાવ માણસને ભક્તિમાં લઈ જાય, ઈશ્વરની અનુભૂતિ થાય છે। કલિકાલ યુગ કેવલ નામ આધારા સુમર સુમરને ભવતર હી પાર। કલિયુગ એક એવો યુગ છે કે જેમાં પરમાત્માનું ચિંતન અને મનન કરવાથી આપણે સાયુજ્ય મુક્તિ મળે, ધંધા રોજગારમાં બરકત મળે, તમારા મનને શાંતિ મળે। આજુબાજુની નિંદા કરવા કરતાં ઈશ્વરનું નામ લેવું સારું। કોઈના છિદ્રો જોવા કરતાં પરમાત્માનું 5 મિનિટ મંદિરમાં જઈને નામ લ્યો ને, એ એક તીર્થક્ષેત્રમાં વજ્ર પાપમ લેપમ, તીર્થક્ષેત્રમાં કરેલું પાપ એક વજ્ર જેવું હોય છે। કોઈની નિંદા કરી છે, કોઈને ખરાબ ચિત્ર્યા છે, એ ન કરે એના માટેની આ કથાઓ છે। આજે જન્માષ્ટમીના દરેક દેશવાસીઓને જ્યાં જ્યાં અમારી અટલ આશ્રમ સુરત ચેનલ નિહાળી રહ્યા હોય ત્યારે દરેકને અત્યારે જોગી બાપાની આગળ કથા થઈ ગઈ, જોગી દાદાની। એમને મેં 2004માં કથા મેં બાપુને વાત કરી અને મેં અમારે રાજેશજીને મેં કીધું અત્યારે કથા નિહાળી જોઈ રહ્યા છે, તો બાપુ એમની કથા લંડનમાં કરવાની ઈચ્છા છે। અત્યારે હમણાં જ્યારે ફોન આવ્યો મેં આપણે બધાને દેખાડ્યું, અત્યારે એમની લંડનમાં કથા ચાલી રહી છે અને 23 તારીખે ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને 24 તારીખે ઇન્ડિયા આવે છે। મને કે બાપુ આપણે બીજી કથા કરીએ। હું કહું આજે કથા ચાલે છે અને 23-24 તારીખ અમારે પૂર્ણાહુતિ થાય છે। આ કથાનું મહાત્મ્ય છે। કથા તમને દેશ વિદેશ સુધી લઈ જાય છે। સત્સંગ જ માણસને પરમાત્મા સુધીનો રસ્તો પહોંચાડી શકે છે। પણ સત્સંગ કર્યા પછી પણ તમે સાસુ વહુમાં વિચારોમાં પરિવર્તન ન આવે, બાપ બેટામાં પરિવર્તન ન આવે, તે કથા શું કામ? મેં આગળ કીધું છે, બાપુએ આજે પણ કીધું છે કે પોતાના સ્વભાવમાં પરિવર્તન થાય, તમારા મગજમાં કથા બેસી જાય, તમારા જીવનમાં કથા બેસી જાય। અરે કોઈ નરસિંહ મહેતાએ બીજું કાંઈ નથી કર્યું, હરિ કરે હરિ કરે હરિ કરે, બસ। આપણે તો કે હું કરું કરણા રોકી દીધા। આપણે ખબર ને પતા નહીં પલકા સામાન શૌચાલ કા, 1 વર્ષ નહીં આપણે એક શેઠે 72 પેઢી ખાઈ ને એટલું ધન ભેગું કરેલું, કંઈ ધંધો જ નહીં કરવાનો, આખી પેઢી નાખો ખાનદાનની। અને પછી એને એમ થયું મુનિજીને બીજું કેટલી, તો કે 72 પેઢી ખાય એટલું પડેલું છે। તો કે આગળ શેઠ રોવા માંડ્યા કે શું થયું? તો કે 73મી પેઢીનું શું છે? કલ્પના તો કરો, આપણી બેંક બેલેન્સ, આપણી જીવન અને એવી ભગવાનને વ્યવસ્થા કરી છે ને મહાદેવના શરણમાં જવામાં આપણે કશું હાર્ય નથી લઈ જવાનું। જીવ એકલો શિવને મળવા જાય છે, યાદ રહે। मुझे यहाँ तक लाने वाले का शुक्रिया, मैं यहाँ से अकेला चला जाऊँगा शमशान यानी कैलाश भूमि। ત્યાં સુધી આપણે 4 જણા લાવે અને 4 પછી ભગવાન એમ કહે છે કે यहाँ तक लाने वाले का मेरा शुक्रिया, मैं यहाँ से अकेला ही चला जाऊँगा। મંજિલ 1 લાખ કાપવાની છે, કોઈ તમારી સાથે નથી। એના માટેની કથા છે, વૈરાગ્યમાં લાવવા માટેની કથા છે। ખૂબ ખૂબ આપ બધાને સાધુવાદ। કાલે જરા પબ્લિક વધારે લાવવાની બધા ભક્તોને અને બધાએ પ્રસાદ લઈને જવાનું છે। મેં થોડો વધારે સમય લીધો છે અને કથા દરમિયાનમાં દરેક ભાઈ ભક્તોએ વધારે આવવું અને સાંજે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। હવે આપણે આરતીની તૈયારી કરીએ। પાદેશ્વર મહાદેવ કી બોલીએ નીલકંઠ મહાદેવ કી જય। રુદ્રાક્ષ
બિલ્વપત્રનું મહાત્મા તેમજ નંદ મહોત્સવને ભગવાન મહાદેવના ચરણમાં આપણે વિરામ કરીએ છીએ. આવતીકાલના પ્રસંગની અંદર લિંગના પ્રાગટ્યની કથા રહેશે અને સાથે સાથે બહેનોએ કાલે દાંડિયા લઈને આવવા. બરાબર. તો બે લાકડા વેણા લઈ લેવાના, બે વેણા પણ લઈ લેવાના, પણ આવવાનું. અને ખૂબ અદ્ભુત જે કનૈયાને રાસ ગમે એનો આનંદ આપણે આવતીકાલે લઈશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, સૌદા કુંવર કાન ઘેરે આવ્યા. ને મોહે વધાવા રે પ્યારે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. ગાડ્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કે કાન ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. કરુણાવતારમ સાર સારમ ભુજગેન્દ્રહારમ. ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે સર્વાર્થ સાધિકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલીએ નીલકંઠ મહાદેવ કી, પારદેશ્વર મહાદેવ કી, તાપી માત કી, ભાગવત ભગવાન की जय, आज के आनंद की जय.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પદે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. બાદ પ્રસાદની વ્યવસ્થા બહાર કરે. દરેક ભાઈઓએ અને ભાઈ ભક્તોએ પ્રસાદ લઈને જવાનું છે. ફલાર રાખેલું છે, બટાકાની સૂકી ભાજી, ચેવડો.